વર્ષ 2001ના વિનાશકારી અને કાળઝાળ ભૂકંપની વીત્યાના 2 દાયકા કરતાં પણ વધુ સમય થઈ ગયો છે, છતાં મુન્દ્રા શહેરમાં તેના ઘા હજુ પણ રૂઝાયા નથી. ભૂકંપ બાદથી જ બંધ હાલતમાં પડેલી અને જર્જરિત બની ગયેલી અસંખ્ય ઇમારતો આજે પણ મુન્દ્રાના માર્ગો પર મોત બનીને ઊભી છે, જે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેમ છે. તાજેતરમાં જ વેનેઝુએલામાં આવેલા વિનાશક ભૂકંપે ભારે તારાજી સર્જી છે, તો બીજી તરફ ખુદ કચ્છ પંથકમાં પણ ભૂકંપના નાના મોટા આંચકાઓનો સિલસિલો સતત ચાલુ રહ્યો છે. આ વરવી વાસ્તવિકતા વચ્ચે પણ મુન્દ્રાનું સ્થાનિક તંત્ર કુંભકર્ણને નિદ્રામાં પોઢી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. હવે જ્યારે આગામી ચોમાસું બિલકુલ માથે આવીને ઊભું છે, ત્યારે આ જર્જરિત અને ગમે ત્યારે ધરાશાયી થઈ શકે તેવી બંધ ઇમારતોને તાકીદે ધસી નાખવી અનિવાર્ય બની ગઈ છે. પરંતુ તંત્ર હજુ પણ કાગળ પરની કાર્યવાહીમાં જ વ્યસ્ત દેખાય છે. મુન્દ્રા શહેરમાં આજે અનેક એવા જૂના મકાનો અને વ્યાપારી સંકુલ છે જે અત્યંત જોખમી બનીને ઊભા છે. મુન્દ્રા શહેરના અસંખ્ય નાગરિકો પોતાના વેપાર અને ધંધાના અર્થે દેશના વિવિધ મહાનગરો તેમજ વિદેશના ધરતી પર સ્થાયી થયા છે. આ લોકોની મિલકતો વર્ષોથી અહીં બંધ હાલતમાં પડી રહીને ખંડેર બની ચૂકી છે. આ કથિત ખંડેરોની તરકાર લેવાની ન તો કોઈ સરકારી તંત્ર તસ્દી લે છે, ન તો આ મિલકતોના મૂળ માલિકો ક્યારે તેની દેખરેખ કે સમારકામ માટે ડોક્યુ સુદ્ધા કરે છે. જ્યારે પણ ભારે વરસાદ પડે છે અથવા ભૂકંપના આંચકા અનુભવાય છે, ત્યારે આવી જોખમી ઇમારતોના પોપડા રસ્તા પર ધડાકાભેર ખરી પડતા હોય છે. આ સ્થિતિને કારણે ત્યાંથી પસાર થતા રાહદારીઓ અને વાહન ચાલકોમાં ભારે ભય અને ફફડાટ ફેલાઈ જાય છે. શું તંત્ર કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેવાય તેની રાહ જોઈને બેઠું છે? તેવો વેધક સવાલ હવે જનતા પૂછી રહી છે. શહેરના ચોક્કસ વિસ્તારોની વાત કરીએ તો મુન્દ્રાની જૂની બીએડ કોલેજ અને તેજી ચકલા વિસ્તારમાં આવેલી 2 જેટલી મોટી ઇમારતો અત્યંત જોખમી અને બંધ હાલતમાં ઊભી છે, જે કોઈ મોટી દુર્ઘટનાને ખુલ્લું આમંત્રણ આપી રહી છે. આ ઉપરાંત શહેરના વ્યસ્ત ગણાતા ભાટિયા ચકલા નજીકની એક જર્જરિત બંધ ઇમારત, બારીવાળા નાકા તેમજ નદીવાળા નાકા જેવા ધમધમતા વિસ્તારો પર તદ્દન જર્જરિત અને ભયજનક બની ગયા છે. આ વિસ્તારોમાંથી રોજ હજારો લોકોની અવરજવર રહે છે, છતાં વહીવટી તંત્ર અંધારું ઓઢીને બેઠું છે. લોકોના આક્રોશ અને સતત વધતા જતા દબાણ વચ્ચે આખરે મુન્દ્રા બારોઈ નગરપાલિકાના ચીફ ઓફિસર વૈભવ વ્યાસે પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે જણાવ્યું છે કે આ ગંભીર પ્રશ્ન તેમની પ્રથમ પ્રાથમિકતામાં છે. હાલમાં સુધરાઈના એન્જિનિયર દ્વારા સમગ્ર વિસ્તારમાં સર્વેની કામગીરી ચાલુ કરી દેવામાં આવી છે. તેમણે ખાતરી આપી છે કે આગામી 1 સપ્તાહની અંદર જ આવી તમામ જોખમી, જર્જરિત અને બંધ હાલતમાં પડેલી ઇમારતોની ઓળખ કરીને તેના પર કડક નોટિસ ચોંટાડવામાં આવશે. મિલકત ધારકો સામે કડક કાયદાકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. અધિકારીઓના આશ્વાસનો ભૂતકાળમાં પણ માત્ર કાગળ પર જ સીમિત રહ્યા છે. તેથી હવે માત્ર નોટિસ આપવાની ઢીલી નીતિથી કામ ચાલશે નહીં. ચોમાસાની ઋતુ શરૂ થાય તે પહેલા જ તંત્રએ પોતાની આળસ ખંખેરીને મેદાનમાં આવવું પડશે. જો વહેલી તકે આ જોખમી દિવાલો અને ઇમારતોને તોડી પાડવામાં નહીં આવે તો ચોમાસાના ભારે વરસાદમાં આ જર્જરિત માળખાઓ ક્યારે પણ ધસી પડશે અને કોઈ નિર્દોષનો જીવ લેશે. વહીવટી તંત્રએ જાગવાની આ જ છેલ્લી તક છે, અન્યથા ભવિષ્યમાં સર્જાનારી કોઈ પણ માનવ સર્જિત દુર્ઘટનાની સંપૂર્ણ જવાબદારી નગરપાલિકા અને મિલકત માલિકોની જ રહેશે.